માનનીય મુખ્યમંત્રી શ્રીનો એક બહુ ઇમ્પોર્ટન્ટ પ્રોજેક્ટ છે વિરમગામ ટાઉનની જે કનેક્ટિવિટી છે એના છેલ્લી વર્ષ એમનો ખાતમુહૂર્ત થયો હતો અને આ પ્રોજેક્ટમાં બે જે ડબલ લેન હાઈવે હતો એનો વાઇડનિંગ કરવાનો પ્રોજેક્ટ હતો જે વિરમગામની મુખ્ય કનેક્ટિવિટીનો એક આધાર છે. એની વાઇડનિંગ કરતી વખતે જે દબાણ હતા એ દબાણ પ્રશાસન અને પોલીસ મળીને છેલ્લા 2-3 મહિનાથી એની પ્લાનિંગ કરતા હતા કે એની તમામ પ્રકારની લીગલ પ્રક્રિયા પૂરી કરીને કલેક્ટર સાહેબ અહીંયાના ડીવાયએસપી એસડીએમ હું ઘણી બધી મિટિંગ કરી હતી અને અમારી ઘણી બધી મિટિંગ આગેવાનો સાથે પણ થઈ હતી और એને આધારે આજ સવારે એક મેગા ડિમોલિશનનો કામગીરી ચાલુ કરવામાં આવી હતી. આ ડિમોલિશનમાં લગભગ 500થી વધારે પોલીસવાળા, એમાં 2 એસઆરપી ની કંપનીઝ અને અમારી એલસીબી એસઓજી અહીંયાના ડીવાયએસપી અહીંયાના તમામ જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશન્સના પીઆઈ અહીંયા હાજર હતા. એને આખી ડિમોલિશનની પ્રક્રિયા ખૂબ જ શાંતિપ્રિય રીતે પૂરી થઈ છે और એને બદલ હું તમામ જે અહીંયાના જે આગેવાનો છે જેને અમે શાંતિની અપીલ કરી હતી और અત્યારે બહુ શાંતિપ્રિય રીતે પૂરું થયું છે એને બદલ હું એને ખૂબ ખૂબ આભાર માનું છું. દબાણ લગભગ 5 દુકાનો, 4 રિલીજીયસ સ્ટ્રક્ચર હતા, પછી 100થી વધારે કબ્ર હતી. એ બધી દબાણ દૂર કરીને અત્યારે લગભગ 4000 સ્ક્વેર મીટરની જગ્યા ખાલી કરવામાં આવી છે और એને આધારે જે હવે રોડનું કામ અત્યારે ચાલુ છે અને આ બારિશને પહેલા પૂરું થાય એવી શક્યતા છે. થેન્ક યુ. જે અમદાવાદ રોડ છે કેટલું દબાણ હતું, કેટલા વાગે શરૂ કરવામાં આવ્યું, કેટલા લોકો જોડાયા છે અધિકારીઓ? વિરમગામ સિટીની નજીક જે આ 400 મીટરનો સ્ટ્રેચ છે એ ખૂબ જ સાંકડો હતો. ફક્ત એક જ વાહન પસાર થઈ શકે તેવી પરિસ્થિતિ ઘણા સમયથી, ખૂબ જ લાંબા સમયથી આ રોડની પરિસ્થિતિ એવી છે. એટલે આજે આ જગ્યા ઉપર જે પ્રાઇવેટ જગ્યા હતી એનું સંપાદન કરી જમીન માલિકોને યોગ્ય વર્તન ચૂકવી અને આજે રોજ આનો કબજો લઈ અને આ જગ્યા ઉપર 3 દરગાહ હતી અને કબ્રસ્તાનના અમુક સ્ટ્રક્ચર જેને આજે રોડ કરી અમે શાંતિપૂર્ણ માહોલમાં હું કામગીરી કરી મામલતદાર આરએમડીના ડી મુજબ અને સમગ્ર ટીમ અને ડીવાયસ પ્રોગ્રામ એમના ગામડી મોટો પોલીસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી અને આજે આ પ્રક્રિયા સવારે 5 વાગ્યાથી શરૂ કરવામાં આવી અને ખૂબ જ શાંતિપૂર્વક થઈ છે અને અમે આ કામગીરી આગળનું ડિમોલેશન કયા પ્રકારનું રહેશે? આપ જોઈ શકો છો એમ 60-70% ડિમોલિશનનું કામ પૂરું થયું છે અને થોડું બાકી છે જે અમે આવનારા કલાકોમાં પૂરું કરીશું.